સુરત શહેરમાં ભારે વરસાદની આગાહીને પગલે વેપારીઓએ અગાઉથી જ સાવચેતીના પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે। ગયા વરસાદમાં થયેલા ભારે નુકસાનના અનુભવ બાદ પોદર આર્કેડના વેપારીઓ આ વખતે સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા છે। સુરતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રિંગ રોડ સ્થિત પોદર આર્કેડના વેપારીઓ એલર્ટ મોડમાં આવી ગયા છે। ગયા વરસાદ દરમિયાન લાખો રૂપિયાનું નુકસાન સહન કરનાર વેપારીઓએ આ વખતે મોબાઈલ તેમજ કિંમતી ઇલેક્ટ્રોનિક્સનો સામાન અગાઉથી જ સુરક્ષિત સ્થળે ખસેડવાનું શરૂ કર્યું છે। દુકાનોમાં રહેલા ફર્નિચર અને અન્ય કિંમતી સામાનને પ્લાસ્ટિકથી ઢાંકીને વરસાદી પાણીથી બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે ગયા વર્ષના અનુભવને ધ્યાનમાં રાખીને આ વર્ષે કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે પહેલેથી જ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। પોદર આર્કેડના વેપારીઓએ આખી રાત માર્કેટમાં જ રહી પરિસ્થિતિ ઉપર નજર રાખી હતી, જેથી જરૂર પડે તાત્કાલિક પગલાં લઈ શકાય અને માલસામાનને સુરક્ષિત રાખી શકાય। ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર માર્કેટમાં સતર્કતાનો માહોલ જોવા મળી રહ્યો હતો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।